ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાનના જીવનની ઘટમાળ છે આ નિરંતર. બકુલનું બખડ જંતર. બકુલને બેલાની જોડી કમાલ. સોહનને પરી મચાવે ધમાલ. અરે સાસુમાનું ચાલે મિલિટરી રાજ ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છું મંતર. બકુલનું બખડ જંતર. એક સાંધતા તીરે તૂટે સમસ્યાઓનું ના સાથ છૂટે. મળતી બધાને રોજગારી નથી ને પોસાય બલ મોંઘવારી નથી. મુસીબતોની ફિલ્મનો પાડે છે જે મધ્યાંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. રેવા દે બેલા, ટાઈલ્સ તૂટી જશે. હા? ભલે, પણ તમને મારા ભાઈ માટે કોઈ માન જ નથી. તને કેમ એવું લાગે છે? દરેક પરણેલા વ્યક્તિ માટે જીવનમાં બે જ વ્યક્તિ મહત્વની હોય છે, એક એની સાસુ ને બીજો એનો સાળો. એમ? તો પછી મારા ભાઈ માટે શોધીને પટ્ટાવાળાની નોકરી શોધી? અરે પણ એમાં હું શું કરું? મારી ઓફિસમાં એક જગ્યા ખાલી હતી. તો પછી તમારા સાહેબને કહીને ખાલી ક્લાર્કની જગ્યા તો ખાલી કરાવી હતી. બેલા, આ એમટીએસ ની બસ છે કે સીટ ખાલી કરાવું? આ મારા સાહેબની ઓફિસ છે અને મારા સાહેબની ઓફિસમાં એમના સાળા સાહેબે અડીંગો જમાવેલો છે. એમાં હું શું કરું? મારાથી જગ્યા ખાલી ના થાય. પણ એને બીજે ક્યાંક નોકરી અપાવો. એ બકુ, તમારા સાહેબને વાત કરીને એને કહો ને કે એને બીજે ક્યાંક નોકરી અપાવી દે પ્લીઝ. બેલા મોન્ટુને છે ને મેનેજરની નોકરી જોઈએ છે. મેનેજરની નોકરી. અરે મેનેજરની નોકરી માટે મેનેજમેન્ટની ડિગ્રી જોઈએ, અનુભવ જોઈએ, અને સાળા સાહેબ તો બીએ છે. હવે ક્યાંથી મળે નોકરી? કેમ ના મળે? અરે શોધતા તો ભગવાને મળે, તો નોકરી કેમ ના મળે? પેલા ચાવાળા ભગવાન ભાઈ મળે. આજકાલ ભગવાન મળવા સહેલા છે, પણ નોકરી મળવી મુશ્કેલ છે. તમે મને ચેલેન્જ કરો છો? બેલાને ચેલેન્જ ના કહેવાય, આને સમજણ આપી કહેવાય. અને જીવનમાં જો પ્રગતિ કરવી હોય ને તો સ્ટેપ બાય સ્ટેપ પ્રગતિ કરાય. પહેલા પહેલું પગથિયું, પછી બીજું પગથિયું, પછી ત્રીજું પગથિયું, સીધા 10મા પગથિયે પગ મૂકો ને તો વસ્ત્રો ફાટી જાય. બેલા, જરા મગજ દોડાવ અને તારા ભાઈને સમજાવ કે જો મેનેજરની જ નોકરી કરવી હોય તો પછી પોતાનો કોઈ બિઝનેસ કરે અને એમાં મેનેજર બની જાય. અરે વાહ 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 મારા બકુ, શું આઈડિયા આપ્યો છે. હવે તો હું જ બિઝનેસ શરૂ કરું ને એમાં મારા ભાઈને મેનેજર બનાવ. ના બેલા, તું મારી ગભરામણ ના વધાર. આપણે કોઈ બિઝનેસ કરવાની જરૂર નથી. આની પહેલા તે કારેલાના થેપલા બનાવવાનો બિઝનેસ કર્યો હતો, એમાં મને 780 રૂપિયાનું નુકસાન ગયું. હા હવે એમાં મને એવું હતું ને કે આપણા દેશમાં ડાયાબિટીસના પેશન્ટ બહુ છે, એટલે મારું આ ધંધો ધમ ધોકાર ચાલશે. હા બેલા, વાત સાચી કે માણસે કંઈક નવું કરવું જોઈએ, હા પણ નવું કરવા માટે બુદ્ધિ જોઈએ ને. હા હે? હા, પહેલા દિવસે 10 કિલોના થેપલા બનાવી દીધા. વેચાય નહીં એટલે મારે ખાવા પડે, અને 10 દિવસ હોસ્પિટલમાં ભરતી થયો. એ દિવસ આજે પણ યાદ છે મને. ડોક્ટરે મારો એક્સરે કર્યો ને તો પેટમાં છે ને થેપલા દેખાય. આંતરડા તો દેખાય જ નહીં. હા પણ એ મારી ભૂલ હતી. આ વખતે નવો જ બિઝનેસ કરીશ. ના બેલા, મને ગભરામણ થાય છે, મને ચિંતા થાય. એવું કઈ ના કર. એના કરતા તારા ભાઈને એમ કે જે નોકરી મળે એ કરી.
વાહ 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 એ મારો ભાઈ છે. એનું તો દુઃખ છે. શું? કઈ નહીં, તું તારે ચલાવી રાખ. અરે ગમે તે નોકરી કરે તો મારા લાકડાવાળા ખાનદાનની ઇજ્જત ના જાય. હા, અને સાથે સાથે કારખાનાવાળા ખાનદાનની પણ જાય. મશ્કરી સૂજે છે હે? ના મારા ભાઈ પાસે નોકરી નથી એટલે તમને મશ્કરી સૂજે છે ને? તો સાંભળી લો, આ ઉપાધિ પણ તમે જ ઊભી કરી છે. તમે છે ને કહ્યું હતું કે હા લગ્ન કરવા માટે જૂઠું બોલી લે કે મારી પાસે નોકરી છે. પેલા જૂઠું બોલવાનું કીધું તું, પણ જૂઠું બોલવામાં મર્યાદા રાખવાની કે નહીં? સીધા 50,000ની નોકરી એવું કહેવાનું કોણે કીધું તું? એટલે મારા ભાઈના લગ્ન નહીં થાય. મારા ભાઈના લગ્ન નહીં થાય. પેલા પછી ઘેરમાં પેલા શાંત થઈ જા. હું કંઈક વિચારું છું. આપણે એવો કોઈ બિઝનેસ કરીએ જેનાથી આપણને નુકસાન ન થાય અને મોન્ટુને ફાયદો થાય. ખરેખર થેન્ક યુ બાકુ. મારો ભાઈ માને જ હું મારો બિઝનેસ. બાપુ, આ પત્નીઓ છે ને કામ કરાવવાનું હોય ને ત્યારે આવી રીતે બોલાવે, બાપુ. આપણે કામ શરૂ કરીએ એટલે કે ચોપુ, અને કામ પતી ગયા પછી કૂકુ કૂકુ કૂકુ. સમાચાર વાંચવા